જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. ભાઈ હમણાંથી બહારનું ખાવાનું પાછું બંધ કર્યું છે, ખબર છે ને તારું? હા, નીકળી ગયા છે અત્યારે, ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે અત્યારે લગી વાંકો તો તારું એક તો કર્ણાવતી વડાપાવ ને એક ભરી ભરીને ખાવાનું લઈને આવો છે. આ તો અંદરથી કાંઈક તો રીચ ફેમિલી કહેવાય ને, આ બે રીચ ફેમિલી. તું 11 વાગે હુઈ જા એટલે તારી પર ક્યાંથી ફોન. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આઈ હોપ તો બધા મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં થશે 8:30 અને અમે નીકળી ગયા છીએ અંકલેશ્વર જવા માટે. આજની સફર સુરત થી અંકલેશ્વર ની મારી અને તરુણભાઈ ને અમારી એની સફર છે. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. આજનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે. વરસાદ આવે છે, એક નંબર વાતાવરણ છે. એમાં હું ને તરુણભાઈ અંકલેશ્વર જઈએ છીએ એકલા સવારમાં. ચાલો અંકલેશ્વર. અંકલેશ્વર હાલો અંકલેશ્વર. ને એવો ને એટલી બધી જગ્યા નથી પાછી ગાડીમાં. એ બધા વધારે તૈયાર થઈ જાવ તમે ક્યાં બેસીશું? અત્યારે તો અડધે રોડે પોગી ગયા છે. હમણાં શું કહે 9 વાગવા આવ્યા છે, 9:30 10 વાગશે ત્યાં અંકલેશ્વર પોગી જાય. ધીમે ધીમે આંખ તાકતા જાય છે કેમ કે વરસાદનો માહોલ છે એટલે ફાસ્ટ ગાડી હકાય નહીં. ચોટી બોટી જાય કરતા ધીમી આંખવી સારી. શાંતિ છે, નળોડ છે જવાનું. આજનો વ્લોગ આવી ગયો છે, ફટાફટ જઈને જોઈ આવો યુટ્યુબમાં. બસ જઈએ છીએ અત્યારે તો, બસ બીજું કઈ. અહીંયા તો વરસાદ છે જ નહીં. આખો રોડ અહીંયા હુકાઈ ગયેલો જો. હુકાઈ ગયેલો મતલબ આવ્યો જ નથી લાગતો વરસાદ, પણ અહીંયા વાતાવરણ તો કાળો કાળો છે જ તે. અહીંયા કદાચ આવવાની તૈયારી લાગે છે ને આગળ ધૂંધળું ધૂંધળું થઈ ગયું છે, દેખાતું હોય તો કદાચ આવું પોગી જશે અંકલેશ્વર. 2 મિનિટનું આગું છે, 2-3 કિલોમીટર છે. 2 મિનિટ પોગી જાવ થોડીક વાર એટલે જઈને બતાવીએ. માલ આપી દીધું છે ને હવે નીકળી ગયા છે. અત્યારે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. અત્યારે લગી વાંકો તો હવે તરુણભાઈ આંકવા માંડ્યા છે. અને અહીંયા રોડ બને છે એટલે જો વન સાઈડ રોડ છે આખો, એક પટ્ટી શરૂ છે. આ બાજુની જે પટ્ટી છે એની ઉપર ગાડી હકારાય એમ છે નહીં. આ બાજુ બધા ગાડી હકાવે છે. અમે ક્યારના ઉભા છીએ જો. ગાડીઓ ટેમ્પો ને વારા ફરતી આવતા જાય એટલે અટવાય છે. તરુણભાઈ ઊંઘ આવતી નહીં એટલે તરુણભાઈ ગાડી હાથમાં લઈ લીધી છે. એ કે મને ઊંઘ આવે છે એટલે આવું છે. ઊંઘ નો આવે છે અને ત્યારે એક હોઈ જાય તો બીજાની ઊંઘ આવે એટલે એ હોવા નહીં દેવાના કોઈને. એટલે એને આકલી લીધી. મને તો ઊંઘ નથી આવતી કેમ કે સવાર જ પડ્યું એટલે વાંધો નહીં આવે. પેલા ઉદક કે પાપડ મારો ટાકર સુકને રિસિપ્ટ મારો ટાકર હૈયામાં આપે મને પીસ. તું ટેન્શન ના લઈશ, બધું થઈ જશે ઠીક. મારો ટાક કરી દે કોઈ ગલાયું જોઈ. નમતા નાના મોટા શેષ માંગો વીસ, આપે 30 બોલો જય જય દ્વારિકાધીશ. આલે શેઠ રે સાંભળ. એવું કઈ કાંઈ નાસ્તો કરવાનો ખાવું છે? આપણે ખાલી શું કરવા ઉભા રહ્યા હતા? એમ તો શું કરવા આપણે ઉભા રહ્યા હતા? એ જ કરવાનું, બીજું એક્સ્ટ્રા કાંઈ કામ નહીં ને. બસ ઈચ્છા હોય થઈ ગયું હવે ગાડી હકારવા મળવાની પાસે ભાઈ. ખોટું એક્સ્ટ્રામાં કામ નહીં. જો આને આવું જાય હોટેલ ઉપર રાખીને ખાવાનું મન થઈ જાય એટલે હોટેલ ઉભો જ નહીં રાખવાનું. પાછું ભાઈ હમણાંથી બહારનું ખાવાનું બંધ કર્યું એટલે આપણે ખવડાવવાનું થતું જ નથી. એટલે તે ભાઈ હમણાંથી બહારનું ખાવાનું પાછું બંધ કર્યું છે, ખબર છે ને તારું? હા, એટલે આપણે બહારનું ખાવાનું થતું જ નથી. આવી ગયા છીએ ઘરે. તરુણભાઈ હવે ગાડી પાર્કિંગ કરે છે. નાસ્તો બાસ્તો લઈ લીધો છે. ઘરે જઈ અને આંટી ભાઈ વઘાર છે કે મુખમણ વઘારવાના તો છે ને. આંટી ખમણ વઘારી દે છે અને ખાઈને પછી પાછો માલ મૂક્યો નથી, માલ મૂકવા જ આવવાનું છે ખાતે કતારગામ. અને મારે ટિફિન નથી લાવ્યો, ટિફિન હજી લેવાનું છે લઈને પછી આવું છું પાછા ઓપી. પહેલા તો અહીંયા ઘરે જઈ નાસ્તો વાસ્તો કરી અને થાકી ગયા હું. હા, થાકી ગયો તો જવાન માણસને થતા છે. નાસ્તો કરીને નીકળી ગયા છે. પ્લાનિંગમાં ચેન્જ આવી ગયો છે. હું ને તરુણ ઓફિસે જવાનો છે માલ આપવા અને બીજી બધી વસ્તુ ને બધું લાવવાનું છે. તો રેનકોટ પહેરીને આવ્યો તો ના ભાઈ હું સંકેલી નાખી. અલા ભાઈ નથી જરૂર, સંકેલ નાખી. ઓફિસ ને કઈ આજના કંપની શરૂ ત્યારે તો વરસાદ
હાવ એટલે હાવ બંધ થઈ ગયો છે અત્યારે. જો ટીપુય વરસાદ નથી આવતો. સારું છે. પાછા નીકળી ગયા છે હું ને હવે હર્ષ નીકળ્યા છે. તરુણભાઈને ઓફિસે મૂકી હતા. આ માલ ખાલી કરવાનું છે અને 2-3 કામ પતાવવાનું. એટલે ઓલા એ વ્રજને લઈ જતો પણ મેં કીધું હું આવું અરે કેમ કે મારે કઈ કામ હતું નહીં એટલે મેં કીધું હું આવું. પણ અમે 2 પાછા નીકળી ગયા છીએ. જઈએ ને કામ બામ પતાવીને માલ મૂકીને પછી પાછા આવી જાય ઓફિસે. જમવાનું તો કઈ છે ને કેમ કે હમણાં તરુણની ઘરે નાસ્તો કર્યો એટલે પેટ ફૂલ થઈ ગયું છે. એટલે બપોરે કઈ હાલે એમ છે ને ટિફિન મંગાવવાનો કઈ ફાયદો છે ને એટલે કઈ મંગાવ્યું લાગે તો છે એવું. માળો વિખાણો હા દૂધનો ટ્રક જોડ હલવાઈ ગયો એવું લાગે છે. 100% હલવાનો ચડશે. ના 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 પાછળ લઈ જાય. જો એક તો બપોરનો સમય છે બધા સ્કૂલે જાય મારા ટ્રક વાળા મારા બેટા વશમાં નાખ દે. જો કે તારો ટાઈમ હોવાનો કાકા અત્યારનો નહીં. એ પણ આ લોકો હોમ છે ને લા એ બગડી જાય ને કે આખી રાત સવારે દેવાનું હોય. એ લોકોનો હોમ છે ને. જાય છે કતારગામ કદાચ પાણી ભરેલું છે ને થોડી જગ્યાએ નીકળી જાય. ફોર વ્હીલ નીકળી જાય વાંધો નહીં. હવે તો નિખાલી થઈ ગયું હોય. હા હવે થઈ ગયું છે હરખું. પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. પાછો શરૂ સમજો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. હમણાં થોડીક વાર પહેલા એ ખાલી કાળું વાદળું જ હતું પણ અત્યારે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. સારું છે અમે એક જગ્યાએ ઉભા રહ્યા હતા ત્યાં ગાડીમાં ભેગા કરવા પલ્લી જાત ભાઈ વનમાં બસ વોકડાવ ને વરસાદમાં બોલ બેટ રમે છે. બોલો વિચાર કરો શું કરવું એનું. અત્યારે જો ફૂલ વરસાદ શરૂ પાછો થઈ ગયો છે. ચોમાસું આવી ગયું. હર્ષ હમણાં એમ કહેતો હતો કે આજના દિવસમાં 70% આગાહી છે. પછી કાલથી એટલે 19 તારીખ લગી 19 તારીખ લગી 100% વરસાદ છે. એટલે આખો દી વરસાદ આવશે. સારું તો અમુક વરસાદ આવે તો આમ સારું કેમ કે શું કહેવાય બહુ બધા ઠંડુ રહે વાતાવરણ ઠંડુ રહે અને પૃથ્વી ઉપર એટલો બધો વરસાદ આવે પાછું સારું નહીં. આ ઓછો ધીમે આવ્યો કરે તો વાંધો ના. બાકી ફૂલ વરસાદ આવે તો અમુક બિચારાઓ તો કામ ન કરે. જો કે 4 વ્હીલ ને એવું હોય એ બધાના કામ થાય. 2 વ્હીલ વાળા બિચારા એની પાસે રેનકોટ ન હોય સાયકલ લઈને જતો એનાથી એનું કામ ન થાય. એટલે ઓછો વરસાદ આવે એ સારું વધારે આવું આવે એ સારું. બધું આમ સારું જ છે. આમ જોઈએ તો એના ફાયદા છે ને ગેરફાયદા છે. માલ ઉતારી નાખ્યો છે ને આમ જો કપડાની હાલત જો તમને નહીં દે કે સાફ કરી નાખ્યો એટલે બાકી આખા કપડા ખરાબ થઈ ગયા છે ને. હાશ ઓલા પણ એને ઊભો છે ખાતે આવે ને મેં હવે ગાડી હાથમાં લઈ લીધી કેમ કે એટલે મેં નથી લીધી પણ રોડ ઉપર થોડીક મેં અંદર લઈ લીધી. હવે હું ઝાંકી લઉં છું અને જઈએ હવે ઓફિસે. જે કામ હતું બધું પતી ગયું છે. હવે માલે અપાઈ ગયો છે. હવે ડાયરેક્ટ ઓફિસ જઈએ ને તમે શરૂઆત કરી. અત્યારે વાગવામાં 1 વાગવા આવી ગયો છે. 12:51 થઈ ગયું છે. મોકલું જર્સ એક તો કર્ણાવતી વડાપાવ એક મોકલું છું. કિશનમાં સુવાનું છે ને ઓલું દવાખાનું એની સામે તો કોને હું ખાવું બોલો. જેને જેટલું ખાવું હોય એટલું બોલો. આપણા 2 વડાપાઉં. ઓકે મારે 2 વડાપાવ ક્યાંનું ભાઈ નહીં મારે વડાપાઉં ને 1 દાબેલી. કર્ણાવતી બધાને એમ જ કરી એક વડાપાવ ને એક દાબેલી એક વડાપાઉં ને 1 દાબેલી. વડાપાવ કોણ કર્ણાવતી બે વડાપાવ વટેલ વડાપાવ કે ઓલા બે કર્ણાવતી હર્ષ તારે મારે વ્રત તારી આટો હું મંગાવી એક રસ્તામાં એક જગ્યાએ ઓલો જતો હશે ક્યાં ઓલા મોમોસ લેતા હું ચાખવા જો અત્યારે ઓવળું જો બોલ્યા ઘરમાંથી મંગાય તો ઓવળો ભાઈ કાઈ નહીં કા એમાં પણ પાઉં છે પણ મારે કોઈ દિવસ ખાધા મોમોસ નથી બોલ્યા ભાઈ તો હું વડાવડા ખાજે ના બે માં એક વસ્તુ ન ખાય તો સામે દે બોલી જેવું કાકા કે કેવું મંગાઈ લેજો મંગાવી લે પણ મોમોસ ક્યાં મળે એમાં એવું છે રસ્તા મળે ને તો લેતો ભલે એમાં એમ છે એને 2 જગ્યાએ નો મોકલાવી દે પણ દાબેલી કેન્સલ કરી નાખો બધા વડાપાવ લઈને મોમોસ લાવો બે કરો મોમોસ ગરમ પડે એલા ભાઈ એકો 20 રૂપિયા ડીશ પડે કેટલા લઈને એકો 20 ની એક ડીશ પડે એકો 20 એમાં કેટલા બટકા આવે તરું કેટલા બટકા આવે એકો સાત આપે સાત પેટે નહીં ભરાય અને ભાવ છે મોમોસ દીવા તમને એના ભાવ મને ખબર છે તમાર બપોર પર ખાઈને બેઠા છે પાછું જમવાનું બપોર જમવાનું હવે મંગાવી છે હંસ આવે છે ડાન્સર મંગાવી તો ભાઈ એને જો WhatsApp માં લખીને બધું મોકલે છે પણ મગાવે ને આમાંથી ખાવું આજે પાછા હંસ આવી ગયો ભાઈ થેન્ક યુ હંસ થેન્ક યુ અમારા તો એ ભાઈ ખાવ જો
ભરી ભરીને ખાવાનું લઈને આવો છે બધા તો. પણ એમ નહીં, પણ તું એમની તો લઈને પાછો એ ઘરે ગયો. તરુણભાઈ થેન્ક યુ કહી દો તો એને. એવું નથી એલા આમ જવાનું એમ ભાઈ મારા ભાઈએ મંગાવ્યું એને પાછું બીજું ખાવું એટલે ઘરે ગયો, એટલે ઘરે ગયો. એને સમોસા ખાવો એટલે તે પાસે સમોસા ક્યાંથી ગયા બોલો મને આપણે બાબા દાદા ભાઈ? અંશને સેલ્યુટ છે. એમાં ઓલો હર્ષ કે પાછો ઘરે ગયો. હર્ષના કે ઘરે ગયો હર્ષના મોમોસ તો રહી જ ગયા. જો એને તો મંગાવ્યું નહીં ભાઈ, ખાવા મંગાવ્યું. એટલે તો હું રોજ મંગાવ્યું ને ગયો લેવા એ ગેમ રમવામાં રમવામાં કોઈ દી એસી અંશે કાલે કવર મંગાવ્યું હતું ને કવર આવી ગયું. અત્યારે અનબોક્સિંગ કરવાનું, અનબોક્સિંગ કરવા છે ને કવર હમણાં બધા આયરે મળીને અનબોક્સિંગ કરવાના છે. ભાઈ શું થયું ભાઈ? પેલા મંગાવી લે ને વ્રતને કે વ્રત આપી જાય, વ્રતને કે આપી જાય. એની કરતા ઓલું મગે ને ચીઝ સેવાને મારે અહીંયાની બાજુમાં પીઝા મંગાવે ભાઈ એટલે એવું હું ખાવું છે એ નક્કી કરો તમે. હમણાં મોમોજ ઉપર તે ચીઝ સેવા ને એવું ભાઈ હતું આ. એ પેલા ખાઈ લેવાનું છે આપણે. ચીઝ સેવાને મગે હું ખાવું છું બોલી વડાપાઉં ને દાબેલી સસ્તું આમાં વડાપાઉં છે ને આમાં દાબેલી પૈસા તો આપી પેલા જમીન આપવાના છે બ્રોન જો છે સારી મંગાવી લે ભાઈ જો બાકા જગ્યાએ બહુ હોય. હાલો કરો અનબોક્સિંગ કરો. હાલો મુંબઈ માટે આવે જમી લીધું, બધા નાસ્તો કરી નાખ્યો છે. હવે આનું અનબોક્સિંગ કરીએ. શ્રી હા સ્ટાર નથી કરવું. ભગવાન જય હેરત કટમાં આટી ચાય ઈ ગોળ છે બાતે એ બોરા મારા દૂધ આવે બોરા ભાઈ ફટાફટ ફૂલેલું જ ભાઈ એમનો એ બોક્સ ખુલી ગયું હોય, બોક્સ ખુલી ગયું હોય ભાઈ. એલા ભાઈ ફૂલેલું છે આ જો આ રિટર્ન આ રિટર્ન અંદર થી કાઢ તો ખરી. એલા ભાઈ એમેઝોન બેઝિક રિટર્ન માં આવે ખુલેલું છે હું ખુલેલું છે બંધ જ નથી કર્યું. એમેઝોન ફોર ધીસ લિટલ બિટ બધાય દે તો ગિફ્ટ ને 500 રૂપિયા આને કાપી લીધી ભાઈ, આને કાપી લીધી હો ને. પેકેજિંગ છે સ્ટિંગ ભાઈ સ્ટિંગ મારેલું છે. આ બોક્સ છે હારું સીટું હાંચવીને છે ને હાંચવીને મૂકી દે. આપતા હજી સોરી મારી પાસે જ રહે ભાઈ તમે લોકો જોઈ લો હું ત્યાં મંગાવું ને એ ટૂંક ખોલજે બસ. પાક્કું અને ગમી જાય એટલે ઓકે તો મારું જ છે ને તો મારે હાલે ને એમ ટુ માં હું નહીં આપું મને ના નહીં આપું આ નહીં આપું તારા મેં કાટું મંગાઈ એનો મગાવે એનું બચારો ઈ કેટલું સ્ટ્રગલ કરીને આવ્યો છે ખબર આજે માંગેલા કાલ રાતે એમ થયું કે આજે આવી ગયું છે મારું એમ થઈ ગયું બોલ ગ્રીન કાર્ડ છે તો આ ફિટ કરાવવા જવું જોઈએ ને એટલે આમ જો અંશ ડાઘા નો પડે બીજે એની આને સ્ટિંગ મારી નાખ્યો આને એટલું બધું આવે ને યાર હા એલા જો કુકીઝ ખાવા આડું આપ્યો તને હા તારે ચશ્મા આજો, તારે ચશ્મા સાફ કરવા હાટુ. આ છે ઈ વચ્ચે ઉડે નહીં ને એની હાટું છે આ. અચ્છા પેકેજિંગ આ મસ્ત છે આ વાઇપ વાળું છે અંચન વાઈબ આમાં આવશે ને અંચન એટલે વાઈબ સાફ આવશે. થાય જો બહુ સારું છે આ હારું ચાલે ચાલે રેડી ભાઈ ફિટ કરતા મને હેવો હવે આની પાલકી નું હરખું લગાડી હો ને. હું કન દો સલાહ આપીને પછી નહીં આપતો એમ લાગી જાય પછી તમે કઈ નહીં કરવા બેટા. એની ઉપર મેઘજે ઉપર બધું બરાબર ઓકે તો હું જ મેં કહું કે તું મેં તું મેઘજે ને ખરાબ ન થવું જોઈએ બીજું હરખું બધું થવું હો ને. એ બે બાજુ આપણે લેવું દ્વાર છે ઉપરથી ને હું કાઢીએ કે એટલે ચોખ્ખું દેખાવા મળે સ્લિમ થઈ જાય. હા. કાઢું ને એવું નહીં દેખાય એમ જો ચોટેલું કઈ બાજુ છે ઈ જો The speaker helps to remove the marks from the screen that please automate with તો ઈ નહીં કાઢતો ઘડી હશે ગમ the ગમ છે ત્યાં પણ હા ભાઈ છે જોજી આગળ વાળું લાગ્યું ને તો તું ગયો આગળ નો લાગુ પડે દાંત ની કઢાવતો ને ઘડીક કરોડ ને કોઈ. આ વગાડવાનો જો જણિયા ભગવાન નું નામ લઈને લગાડી એટલે તને વાંધો ન આવે. તને ભગવાન નું નામ લઈને લગાડી એટલે વાંધો ન આવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય
લખાય ને એલા ભાઈ આ કાઢે છે. સ્વામિનારાયણ ભગવાનની જય જય. છેલ્લે હર્ષના હાથમાં જ આવી ગયું છે. હર્ષ હવે લગાડે છે. તરુણ બે ગયા. તરુણને લોડ આવી ગયા. તરુણ સાઈડમાં બે મારે મારતી નહીં થાય એને કહી દીધું ના પાડી દીધી. હર્ષે હાથમાં લીધું છે. જોઈએ હવે કેવું લાગે. આને બગાડ્યું આને બગાડેલું ઓ ભાઈ સાહેબ મસ્ત લાગે છે ને પણ પુણ્યા 100 કરવામાં આવશે. આ લાવો આ. 100 રૂપિયાની વસ્તુનો 10,000 રૂપિયા લેવામાં આવશે. ઓય ઉપર એલા કોઈના 1000 આપી કોઈના 1000 હા. હવે બોલ તું મને અહીંયા આવીને મને લે લાય. પાવર પાછો ઘટે જ નહીં. તરુણભાઈ એટલો બધો પાવર છે નો તરુણભાઈ. કોઈના 1000 આપો કામ લાગે. કપાળમાં લેવા. બહુ એટલે બહુ. રીચ ફેમિલી કહેવાય ને આ બે રીચ ફેમિલી માંથી આવે છે. જો કાંઈ ગયેલા તારું ઓલું એપલ નું કાંઈ ગયું દેખાડવાનું મેં શરૂ કર્યું. જો આનો બધી એપલ ની વસ્તુ આઈપેડ છે આની અંદર શું છે મેકબુક કહેવાય ને મેકબુક આ 12 મિની એની પાસે 17 પ્રો મેક્સ છે. એમને ખાલી એમને સ્પેર આ ખાલી સોપી હતો ફોન છે ખાલી છે ફોન. પણ ઓકે નાનો ને ખીચામાં રાખો. ઓય આની પાસે મેકબુક હાથમાં લે આ. હાલે ભાઈ આ બેગ તારો આ છે. ભાઈ લે આમાં જો હું જો સબૂત લઉં છું. આમાં સબૂત લઉં છું ને યાર. અને હું ઓફિશિયલી આ બેગ આપું છું આપકે. હા એમ અરે ભાઈ તું કે નહીં કે તે મને બેગ નથી આપ્યો. આવો આવો. હા બસ જો આયરો જો આનું MacBook. મારું નહીં બાકી ને તો આવું છે વાગવા છે હવે 8 અને લાવી છે ઘરે જઈને જમીને પછી તરુણભાઈ કઈ જવાનું છે કે તરુણભાઈ ફેમિલી ટાઈમ ફોન નહીં આવે ને તો તારો મારી બરાબર કોઈ પછી વાત છે. સાંજે ખબર મારી મારી તો લગભગ નહીં આવે. તું 11 વાગે હુઈ જા એટલે તારી ઉપર ક્યાંથી ફોન આવે હે વેલો હુઈ જાય ને તો તું વાંધો નહીં લેપટોપ. કાંઈ નો થાય તરુણભાઈ કાંઈ એટલે કાંઈ વોટરપ્રૂફ જો ને પાછું વોટરપ્રૂફ છે ને લેપટોપ ટેબલ છે ઈ નથી ખબર. લેપટોપ ટેબલ તો વોટરપ્રૂફ છે. લેપટોપ ટેબલ હું વ્લોગ એન્ડ કરવા ધાબા ઉપર આવ્યો હતો અને આંટો મારવા તો અહીંયા નીચે શેરીમાં ભજન શરૂ છે ત્યાં કઈ નહીં. અમારે શેરીમાં એક દાદા એક પેર થઈને આજે હનુમાન ચાલીસા રાખી છે. તો બસ આજનો વ્લોગ હવે એન્ડ કરીએ કેમ કે સવારે વહેલો ઉભો થતો એટલે અત્યારે સુઈ જવું છે. આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.